અમદાવાદમાં નવરાત્રી આયોજકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। નવરાત્રીના આયોજન માટે એમસીએ ફાયર સેફટી એસઓપી જાહેર કરી છે। એએમસીમાંથી ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવવા કરવી પડશે ઓનલાઈન અરજી। આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા પડશે। ફાયર સેફટી સિવાય પોલીસ, ટ્રાફિક વિભાગ અને એએમસીના સંબંધિત વિભાગોમાંથી મંજૂરી લેવાની રહેશે। રોડ ખરાબ હોવાની ફરિયાદ કરતા માર પડ્યો। પાટણમાં આ બનાવ બન્યો છે કે જ્યાં ટોલ બૂથ પર એક વાહન ચાલકે ફરિયાદ કરી તો તેને માર મારવામાં આવ્યો। સાતલપુર ભારતમાલા હાઈવે પર ટોલ બૂથના કર્મચારીઓએ વાહન ચાલક પર હુમલો કર્યાનો આરોપ છે। બકુતરા ગામ નજીક ટોલ બૂથ પર વાહન ચાલક પરિવાર પર થયેલ હુમલાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। બનાસકાંઠાના ખારેડા ગામના સાધુ પરિવાર અંજાર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યો। વાહન ચાલકે કહ્યું કે રોડ ખરાબ છે તો ટોલ કેમ લો છો? આવું કહેતા ટોલ બૂથના કર્મચારીઓએ હુમલો કર્યાનો આરોપ છે તો લાકડી અને ઢોર માર મારતા પરિવારના 2 લોકો ઘાયલ થયા છે। આ મામલે વાહન ચાલક દિલીપ સાધુએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે, જ્યાં ટોલ બૂથના 4 કર્મચારીઓ સામે નામજોગ અને 5 થી 6 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો ટોલ બૂથમાં મારામારી કરવામાં આવી। જે ફરિયાદી હતો, જે વાહન ચાલક હતો, તેના દ્વારા કહેવામાં આવ્યું કે રોડ જ્યારે પ્રોપર નથી આપવામાં આવી રહ્યો તો પછી ટોલ શા માટે વસૂલવામાં આવી રહ્યો છે? અને આ સાંભળતા જે ટોલ બૂથના કર્મચારીઓ હતા તેમના દ્વારા એકાએક હુમલો કરી દેવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો। તો 2 જેટલા જે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે, અન્ય જે લોકો છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પર ડીજે કોમ્પિટિશનમાં સામસામે ઉગ્ર મારામારીનો બનાવ બનતા રાયોટિંગ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। અંદરો અંદર ડીજે સંચાલકો દ્વારા કોમ્પિટિશન રાખવા બાબતે બબાલ થઈ અને આખરે ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું અને લાકડીઓ લઈ આમને સામને સખત મારામારી ઉગ્ર બની ગઈ હતી। બંને ડીજે દ્વારા કોમ્પિટિશનમાં જોડે જોડે બંને ટેમ્પાઓ રાખવામાં આવ્યા હતા અને મામલો બગડતા જ આખરે ટેમ્પાની ઉપર બેઠેલા આમને સામને લોકો દ્વારા લાકડીઓ લઈને મારામારી શરૂ થઈ ગઈ અને બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો। તો ડીજે કોમ્પિટિશનને લઈને અંદરો અંદર બબાલ સર્જાઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી કરવામાં આવી હતી। તો તેમાં અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે। તો લુણાવાડાના લાલસર ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં ડીજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું અને તેમાં અંદરો અંદર બબાલ સર્જાઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ચાલુ સ્પર્ધામાં જ આ મારામારીની ઘટના સામે આવી હતી અને તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે। એકબીજાને ઢોર માર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને જાણે ટોળું એકઠું થઈ ગયું હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ ડીજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું અને એકાએક અચાનક તેમાં બબાલ સર્જાઈ અને મારામારી કરવામાં આવી। 2 ડીજેના સંચાલકોએ અંદરો અંદર ડીજેની હરીફાઈ કરવાનો એક પ્રસંગ બનેલો। એમાં એકબીજાને ચર્ચા થઈ અને એમાં ક્રોસ રાઇટિંગ થઈ અને બંનેની જે ભોગ બનનાર છે એમાં 5 જણા અને એક મોબ જે અનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। કમળા ચોકડી પાસે અસામાજિક તત્વોએ દુકાન માલિક પર હુમલો કર્યો હતો। 9 સપ્ટેમ્બરના રોજ આમલેટની દુકાન પર 5 યુવકોએ દુકાનદાર અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો। બનાવમાં દુકાન માલિકના પુત્રને હાથમાં થયું હતું ફ્રેક્ચર અને બનાવનો વિડીયો વાયરલ થતા પોલીસે એક્શન લીધી। નડિયાદ પોલીસે 5 આરોપીઓને પકડીને તોફાનીઓની શાન ઠેકાણે લાવી છે। એ બનાવ અંગેનો એક વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માંગીને સમાધાન કરેલ છે, એ રીતની કંઈક ચર્ચા થયેલી। પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતા આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે દભાણ બીટના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબત